સર્વને જય શ્રી કૃષ્ણ. આપણે 52મા દિવસે શીખ્યા હતા કે કામને એક સ્ત્રીમાં સંકુચિત કરી તેનો નાશ કરવા માટે લગ્ન કરવાના હોય છે. બીજું આપણે શીખ્યા હતા કે પૂર્ણ સંયમ વિના જ્ઞાન આવે નહીં, પૂર્ણ સંયમ વિના પરમાત્મા પ્રગટ થાય નહીં. હવે આગળ જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. શ્રી કૃષ્ણ શરણમ મમ. આપણે અગાઉ જોયું હતું કે દેવહૂતિ એ દેવને બોલાવનારી નિષ્કામ બુદ્ધિ. એક દિવસ કરદમ ઋષિનું હૃદય ભરાયું. દેવહૂતિનું શરીર બહુ દુર્બળ થયું છે. મારી સેવા કરતા શરીર સૂકવી નાખ્યું છે. દેવહૂતિને કહ્યું, કાંઈક વરદાન માંગ. દેવી, તમે માંગો. તમે માંગશો તે આપવા હું તૈયાર છું. એવું કોણે કહ્યું? કરદમ ઋષિએ દેવહૂતિને કહ્યું. દેવહૂતિ કહે છે, તમારા જેવા જ્ઞાની પતિ મળ્યા તે જ વરદાન છે. હું પૂજા કરી એટલું જ માંગુ છું કે મારું સૌભાગ્ય અખંડ રહે. પેટ પહેલું કે પેટ જેણે આપ્યું છે તે પરમાત્મા પહેલા. સ્ત્રીનો ધર્મ છે કે રોજ તુલસી અને પાર્વતીજીની પૂજા કરે. આજકાલ બહેનો તુલસીની પૂજા તો કરે છે, પણ ચા નાસ્તો કર્યા પછી. કરદમ કહે છે, ના ના, આજે કંઈક માંગો. બહુ આગ્રહ કર્યો એટલે દેવહૂતિએ કહ્યું છે કે આપે મારી પાસે પ્રતિજ્ઞા કરી હતી કે એક બાળક થાય પછી સંન્યાસ લઈશ. દેવહૂતિએ કરદમ ઋષિને યાદ કરાવ્યું કે આપે પ્રતિજ્ઞા કરી હતી ને કે એક બાળક થશે પછી હું સંન્યાસ લઈશ. જો ઈચ્છા હોય તો એક બાળકનું દાન કરો. મનુષ્ય શરીરની રચના એવી છે કે તે મર્યાદિત જ ભોગ ભોગવી શકે. મનુષ્ય અમર્યાદિત ભોગો ભોગવવા જાય તો તે રોગી બને છે. માટે હું તને દિવ્ય શરીર અર્પણ કરીશ. દેવહૂતિ સરસ્વતીના કિનારે સ્નાન કરવા ગયા છે. સરસ્વતીમાંથી અનેક દાસીઓ નીકળી છે. દેવહૂતિએ સ્નાન કર્યું, કાયા બદલે છે. સંકલ્પથી કરદમ ઋષિએ વિમાન બનાવ્યું. દેવહૂતિ કરદમ વિમાનમાં બેઠા છે. કથામાં શાંત અને કરુણા રસ પ્રધાન છે. શૃંગાર અને હાસ્ય રસ ગૌણ છે. કથામાં શૃંગાર રસનું વર્ણન કરવાની મહાત્માઓએ આજ્ઞા આપી નથી. શ્રોતાઓને સંસારના વિષયો પ્રત્યે અરુચિ ન થાય અને ઈશ્વર પ્રત્યે પ્રેમ જાગે એ લક્ષ્યમાં રાખીને વક્તા કથા કરે. કથા સાંભળ્યા પછી વિષયો પ્રત્યે અરુચિ ન થાય અને ઈશ્વર પ્રત્યે રુચિ ન થાય તો કથા સાંભળી નથી તેમ માનજો. કથા સાંભળ્યા પછી વૈરાગ્ય આવે છે. ભાગવતના બીજા સ્કંદમાં કથા કેમ કરવી તે બ્રહ્માજીએ નારદજીને બતાવ્યું છે. આ 100 વર્ષમાં કરદમ દેવહૂતિને ત્યાં એક પણ પુત્ર થયો નહીં. હવે 100 વર્ષ કરદમ અને દેવહૂતિ સાથે રહ્યા, પણ એમાં એક પણ પુત્ર થયો નહીં. પણ શું થયું? 9 કન્યાઓ થઈ. 9 કન્યાઓનો બાપ થાય તેને ત્યાં કપિલ આવે છે. જેને ઘેર 9 છોકરીઓ થાય તેને જ્ઞાન મળે છે. હવે 9 કન્યાઓ એટલે શું? 9 કન્યાઓ એટલે નવધા ભક્તિ. નવધા ભક્તિ વગર જ્ઞાન ના મળે. સામાન્ય અર્થ કરીએ તો 9 કન્યાઓના પિતાને એકને પરણાવતા પછી અક્કલ ઠેકાણે આવે કે આ મેં શું કર્યું.
નવધા ભક્તિ ન આવે ત્યાં સુધી કપિલ એટલે કે જ્ઞાન ન આવે. નવધા ભક્તિ એટલે કઈ? હવે 9 પ્રકારની ભક્તિ અને નવધા ભક્તિ કહે છે. એ 9 પ્રકારની ભક્તિ ના આવે ત્યાં સુધી કપિલ ભગવાન એટલે કે જ્ઞાન ના આવે. તો નવધા ભક્તિ એટલે કઈ? શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન. આ નવધા ભક્તિ સિદ્ધ થયા પછી કપિલ ભગવાન આવે છે. ભક્તિ જ જ્ઞાન રૂપે પરિણમે છે. આ ભક્તિ જ જ્ઞાન રૂપે પરિણમે છે. ભક્તિની ઉત્તરાવસ્થા એ જ જ્ઞાન છે. ભક્તિની ઉત્તરાવસ્થા એ જ જ્ઞાન છે. અપરોક્ષ જ્ઞાનની પૂર્વાવસ્થા એ જ ભક્તિ છે. ભક્તિ પછી જ્ઞાન આવે છે. ભક્તિ એ જ્ઞાનની માતા છે. નવધા ભક્તિ જેની સિદ્ધ ન થાય તેને જ્ઞાન મળતું નથી. આ 9 પ્રકારની ભક્તિ સિદ્ધ થવી જોઈએ, નહીતર જ્ઞાન મળે નહીં. ભક્તિ દ્વારા જ્ઞાન મળે છે. તત્વદ્રષ્ટિએ છેવટે જ્ઞાન અને ભક્તિમાં અંતર નથી. ભક્તિમાં પહેલા દાસોહમ અને પછી સોહમ થાય છે. 9 કન્યાઓના જન્મ પછી કરદમ ઋષિ સંન્યાસ લેવા તૈયાર થયા. હવે 100 વર્ષ સાથે રહ્યા, બધા ભોગ ભોગવ્યા, એ છતાં એકે પુત્ર થયો નહીં અને 9 પુત્રીઓ થઈ. એટલે હવે કરદમ ઋષિ સંન્યાસ લેવા તૈયાર થયા. એક દિવસ કરદમને થયું કે આ વિલાસી જીવનનો અંત આવે તો સારું. વૈશ્ય વિલાસી જીવન ગાળે તો ચાલે, પણ બ્રાહ્મણને એ શોભે નહીં. એકાંતમાં બેસીને હું તપ કરું. દેવહૂતિએ કહ્યું કે હું પણ ત્યાગ કરવા તૈયાર છું. લગ્ન એટલે તન બે પણ મન એક. લગ્ન એટલે તન બે, શરીર બે, પણ મન એક હોવું જોઈએ. દેવહૂતિ કહે છે, નાથ, આપે વચન આપેલું છે કે એક પુત્રના જન્મ પછી હું સંન્યાસ લઈશ. હજુ પુત્રનો જન્મ થયો નથી. વળી આ 9 કન્યાઓ અને મારી દેખરેખ કોણ કરશે? અમારી સંભાળ કોણ રાખશે? આ પલટણ ઊભી કરી છે તેને ઠેકાણે પાડજો અને પછી સંન્યાસ લેજો. સુખદેવજી વર્ણન કરે છે, કરદમ દેવહૂતિએ વિકારનો ત્યાગ કર્યો છે. અનેક વર્ષો સુધી પરમાત્માનું આરાધન કર્યું. તે પછી દેવહૂતિના ગર્ભમાં સાક્ષાત નારાયણ પધાર્યા છે. 9 માસ પરિપૂર્ણ થયા છે. હવે અનેક વર્ષો સુધી પરમાત્માનું આરાધન કર્યું એ પછી દેવહૂતિ 10મી વાર ગર્ભવતી રહ્યા અને દેવહૂતિના ગર્ભમાં સાક્ષાત નારાયણ પધાર્યા. 9 માસ પરિપૂર્ણ થયા છે. યોગીઓના અને સાધુઓના આચાર્ય પ્રગટ થવાના છે. બ્રહ્માદિ દેવો કરદમ ઋષિના આશ્રમમાં આવ્યા છે. બ્રહ્માજીએ કરદમને કહ્યું કે તમારો ગૃહસ્થાશ્રમ સફળ થયો છે. તમે જગત પિતાના પણ પિતા બન્યા છો. જગતના પિતા કોણ છે? પ્રભુ. તમે પ્રભુના પણ પિતા બન્યા છો. તે દિવ્ય જ્ઞાનનો ઉપદેશ જગતને કરશે. જીવ ભગવાનના માટે આતુર થાય છે ત્યારે ભગવાનનો અવતાર થાય છે. ભગવાનનો અવતાર ક્યારે થાય? જ્યારે જીવ પ્રભુના માટે ખૂબ આતુર થાય ત્યારે. આતુરતાથી અવતાર, આતુરતાથી ભગવાનના દર્શન થાય છે. કરદમ અને દેવહૂતિની તપશ્ચર્યા અને આતુરતાથી ભગવાન તેમને ત્યાં પુત્ર રૂપે અવતર્યા. યોગીઓ યોગથી બ્રહ્મના દર્શન કરી શકે છે, પણ સંસારી લોકો શુદ્ધ ભક્તિથી ભગવાનને પુત્ર રૂપે પ્રાપ્ત કરી શકે છે. ફરી જોઈએ, જે યોગીઓ છે, યોગીઓ યોગ કરીને બ્રહ્મના ખાલી દર્શન કરી શકે, પણ સંસારી લોકો તો શુદ્ધ ભક્તિથી ભગવાનને પુત્ર રૂપે પ્રાપ્ત કરી શકે છે અને ભગવાનને રમાડી શકે છે. કપિલ ભગવાનનો જન્મ થયો છે. દેવહૂતિ કહે છે, હવે તમે ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરી શકો છો. કરદમ કહે છે કે આ 9 કન્યાઓની મને ચિંતા થાય છે. હવે આ કપિલ ભગવાનનો જન્મ થયો એટલે દેવહૂતિએ કહ્યું કે હવે તમે ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરી શકો છો. પરંતુ કરદમ ઋષિને 9 કન્યાઓની ચિંતા થાય છે. એક પતિ પત્ની હતા. પતિને પ્રભુ ઉપર દ્રઢ શ્રદ્ધા નહોતી. ન હતી. પત્નીએ કાળા કપડાં પહેર્યા. પતિએ કારણ પૂછ્યું. પત્ની કહે, તમારી દ્રષ્ટિથી ભગવાન નથી એટલે મેં કાળા કપડાં પહેર્યા છે.
મહાભારતમાં કથા છે, ભીષ્મે પ્રતિજ્ઞા કરી છે કે આવતીકાલે અર્જુનને મારીશ. મહાભારતમાં ભીષ્મે પ્રતિજ્ઞા કરી હતી ને કે કાલે હું અર્જુનને મારીશ. ભીષ્માચાર્યની પ્રતિજ્ઞા વ્યર્થ થાય નહીં. પાંડવ સેનામાં હાહાકાર મચી ગયો. અર્જુન રોજના નિયમ પ્રમાણે ભગવત ચિંતન કરતા સૂતા છે. અર્જુનનો તો નિયમ હતો કે રોજ ભગવત ચિંતન કરવું અને ભગવત ચિંતન કરતા સૂતા. હવે ચિંતા થઈ શ્રી કૃષ્ણને કે આવતીકાલે મારા અર્જુનનું શું થશે. અર્જુનને જોવા માટે પ્રભુ આવ્યા છે. પ્રભુએ અર્જુનને જગાડ્યો છે. તને નિંદ્રા કેવી રીતે આવે છે? અર્જુન કહે છે કે મારા માટે તમે જાગો છો, તેથી મારે શું ચિંતા હોય. અર્જુને પ્રભુને શું કીધું કે મારા માટે તમે જાગો છો તો મને શું ચિંતા હોય. મેં મારું કર્તવ્ય કર્યું છે, હવે તમારે તમારું કાર્ય કરવાનું છે. મનુષ્યનું કર્તવ્ય છે અનન્ય શરણાગતિ. મનુષ્યનું શું કર્તવ્ય છે? અનન્ય શરણાગતિ. મને મારશે તો જગતમાં શ્રી કૃષ્ણની અપકીર્તિ થશે. કરદમે કહ્યું, 9 કન્યાઓની મને ચિંતા છે. બ્રહ્મા કહે છે કે તમે ચિંતા શા માટે કરો છો? તમારા ઘરે તો પ્રભુ પધાર્યા છે. તમે ચિંતા ન કરો, પણ મારા પ્રભુનું ચિંતન કરો. શ્રી વલ્લભાચાર્યજીએ કહ્યું છે કે ચિંતા કાપીને કાર્ય. વૈષ્ણવો સેવા સ્મરણ કરતા તન્મય બને છે, તેની ચિંતા ઠાકોરજીને હોય છે. વૈષ્ણવો સેવા અને સ્મરણ કરતા તન્મય જ્યારે બને ત્યારે તેની ચિંતા કોણ કરે? ઠાકોરજી કરે. બ્રહ્મા 9 ઋષિઓને સાથે લાવેલા. બ્રહ્માજી એમની સાથે 9 ઋષિઓને લાવ્યા હતા. એક એક ઋષિને એક એક કન્યા આપી છે. અત્રિને અનસૂયા આપી છે, વશિષ્ઠને અરુંધતી આપી છે, વગેરે. કરદમ ઋષિએ વિચાર કર્યો કે માથે જે બોજો હતો તે ઉતરી ગયો. કરદમ કપિલ પાસે આવ્યા છે. મારે હવે સંન્યાસ લેવો છે. સંન્યાસનો અર્થ શું છે? પરમાત્માના દર્શન માટે સર્વ સુખનો ત્યાગ, તેનું નામ સંન્યાસ. પરમાત્માના દર્શન માટે સર્વ સુખનો ત્યાગ, તેનું નામ સંન્યાસ. કેવળ ઈશ્વર માટે જીવે તે સંન્યાસી છે. કપિલે કહ્યું, આપની ઈચ્છા સુંદર છે. સંન્યાસ લીધા પછી કોઈ પણ પ્રકારની ચિંતા કરશો નહીં. તમારું જીવન ઈશ્વરને અર્પણ કરો. હવે 2 પ્રકારની મુક્તિ છે. પહેલું કૈવલ્ય મુક્તિ અને બીજું ભાગવતી મુક્તિ. કૈવલ્ય મુક્તિ એટલે શું? કૈવલ્ય મુક્તિમાં જીવ ઈશ્વરમાં લીન થાય છે. આપણો જે જીવ હોય આપણે એ ઈશ્વરમાં લીન થઈ જઈએ, એ કૈવલ્ય મુક્તિ. જીવ ઈશ્વર એક બની જાય છે. અને ભાગવતી મુક્તિ એટલે શું? ભાગવતી મુક્તિમાં જીવ ઈશ્વર સાથે પ્રેમથી એક થાય છે, પણ તેમાં થોડું દ્વૈત રાખીને નિત્ય લીલા નિત્ય સેવામાં તે દાખલ થાય છે. એટલે વૈષ્ણવો તો ભાગવતી મુક્તિ જ ઈચ્છે છે કે થોડું દ્વૈત, પ્રભુથી થોડું દ્વૈત રાખીને નિત્ય લીલામાં નિત્ય સેવામાં તે દાખલ થઈ શકે. કરદમ ઋષિએ સંન્યાસ લીધો. હવે કરદમ ઋષિએ સંન્યાસ લીધો. પરમાત્માના માટે સંસારના સર્વ સુખનો ત્યાગ એ જ સંન્યાસ. ત્યાગ વગર સંન્યાસ દીપે નહીં. ઘણા પેન્શન ઉપર ઉતર્યા પછી બીજી નોકરી શોધે છે. અરે, સરકારે કહ્યું છે કે હવે તમારે નોકરી માટે તમે લાયક નથી, પછી બીજી નોકરી શોધવાની હોય નહીં. હવે ભગવાનનું ભજન કરવાનું. સંન્યાસની વિધિ જોતા પણ વૈરાગ્ય આવે છે. સંન્યાસ જે લેતા હોય એની વિધિ જોતા પણ વૈરાગ્ય આવે છે. સંન્યાસની ક્રિયામાં વિરજા હોમ કરવો પડે છે. જે સંન્યાસ લે એ લોકોને શું કરવાનું હોય? વિરજા હોમ કરવો પડે. દેવ, બ્રાહ્મણ, સૂર્ય, અગ્નિ આ બધાની સમક્ષ વિરજા હોમ કરવો પડે છે. પછી નદીમાં સ્નાન કરી લંગોટી પણ ફેંકી દઈને નગ્ન અવસ્થામાં બહાર આવવું પડે છે. આદિનારાયણનું ચિંતન કરતા કરતા કરદમ ઋષિને ભાગવતી મુક્તિ મળી છે. કરદમ ઋષિએ સંન્યાસ લઈ લીધો એ પછી આદિનારાયણનું ચિંતન કરતા કરતા તેમને ભાગવતી મુક્તિ મળી છે. કપિલ ગીતાનો આરંભ થાય છે. હવે કપિલ ગીતાનો આરંભ થાય છે. આ દિવ્ય પ્રસંગ છે. દીકરો માને ઉપદેશ આપે છે. આમાં દીકરો માને ઉપદેશ આપે છે. ભાગવતનું આ અગત્યનું પ્રકરણ છે. વૈષ્ણવો, આપણે ધ્યાનથી સાંભળીશું. અને જે કપિલ ભગવાન માતા દેવહૂતિને કહેશે
એ આપણે એવું વિચારીશું કે એ આપણને કહી રહ્યા છે. એ રીતે આપણે ધ્યાનથી સાંભળીશું અને જેટલું થાય એટલું અનુકરણ પણ એનું કરીશું. તો ભાગવતનું આ અગત્યનું પ્રકરણ છે. તેના 9 અધ્યાય છે. કપિલ ગીતાનો પ્રારંભ અધ્યાય 25થી છે. તેમાં સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ છે. 3 અધ્યાયોમાં પહેલા વેદાંતનું જ્ઞાન કહ્યું છે, ત્યારબાદ ભક્તિનું વર્ણન કરેલું છે, તે પછી સંસાર ચક્રનું વર્ણન આવે છે. દેવહૂતિએ વિચાર્યું, મને ઋષિઓએ કહેલું કે આ બાળક માનો ઉદ્ધાર કરવા આવ્યો છે. દેવહૂતિએ વિચાર્યું કે મને ઋષિઓએ કહ્યું હતું કે આ બાળક મારો ઉદ્ધાર એટલે માતાનો ઉદ્ધાર કરવા આવ્યો છે. કપિલ ભગવાનને હું પ્રશ્ન પૂછું તો તેઓ મને જવાબ આપશે. હવે દેવહૂતિ માતા કપિલ ભગવાન પાસે આવ્યા છે અને કહ્યું કે આપ આજ્ઞા કરો તો મને પ્રશ્ન પૂછવાની ઈચ્છા છે. કપિલ કહે છે, માં સંકોચ ન રાખો. કપિલે શું કીધું? માં સંકોચ ન રાખો, તમારે જે પૂછવું હોય તે પૂછો. માં દેવહૂતિએ આરંભમાં શરણાગતિ લીધી છે. દેવહૂતિએ પહેલા પ્રભુની શરણાગતિ લીધી છે. ઈશ્વરની શરણાગતિ લીધા સિવાય જીવનો ઉદ્ધાર થતો નથી. ગીતામાં અર્જુને પણ પ્રથમ શરણાગતિ લીધી છે. ગીતામાં અર્જુને પણ પ્રથમ શરણાગતિ લીધી છે ને પહેલા કહેવું પડે છે, પ્રભુ હું તમારા શરણમાં છું. ભગવાને કહ્યું છે, દેવહૂતિએ પ્રશ્ન કર્યો છે કે જગતમાં સાચું સુખ ક્યાં છે. હવે જે દેવહૂતિએ પ્રશ્ન કર્યો છે ને એ પ્રશ્ન આપણા પણ છે, એટલે આપણે આ ધ્યાનથી સાંભળવાનું છે. દેવહૂતિ માતાએ શું પ્રશ્ન કર્યો કે જગતમાં સાચું સુખ ક્યાં છે, જગતમાં સાચો આનંદ ક્યાં છે તે બતાવો. જે આનંદનો વિનાશ ન થાય તેવો આનંદ બતાવો. નિત્ય આનંદ ક્યાં છે. ઇન્દ્રિયોના લાડ અનેક વખત કર્યા છે પણ મને શાંતિ મળી નથી. દેવહૂતિ માતાએ કહ્યું કે ઇન્દ્રિયોના લાડ અનેક વખત કર્યા છે. આપણે પણ ઇન્દ્રિયોના લાડ કરીએ છીએ, આપણને જે ગમે આપણે બધું કરીએ છીએ, પણ આપણને શું શાંતિ મળી છે? ના. સમય જાય એટલે ખબર પડે છે કે વિષયોના આનંદમાં સાર નથી. ઇન્દ્રિય માંગે તે વિષય મેં ઇન્દ્રિયોને આપ્યા છતાં તૃપ્તિ થઈ નથી. ઇન્દ્રિયો રોજ નવા નવા વિષયો માંગે છે. જીવ રસ સુખ તરફ ખેંચે છે. જીવ રસ સુખ તરફ ખેંચે છે. આંખ રૂપના સુખ તરફ ખેંચે છે. આપણી આંખ છે આપણને રૂપના સુખ તરફ ખેંચે છે. ત્વચા સ્પર્શ સુખ તરફ ખેંચે છે. ત્વચાને સ્પર્શ સુખ બહુ ગમે છે એટલે એની તરફ ખેંચે છે. કેટલાક લોકો યાદ રાખે છે કે 2 મહિનાથી ઢોકળા ખાધા નથી. તમે તે યાદ રાખો છો, પણ આજ સુધીમાં કેટલી વાર ખાધું છે તે યાદ રાખો છો? ઢોકળા ખવડાવી જીભને રાજી કરીએ તો તે ત્રાસ આપે છે. 2 માસથી પિક્ચર જોયું નથી આમ વિચાર કરીએ છે. ત્યાં સ્ત્રી કહે છે કે પડોશીઓ તો મહિનામાં 2-4 વાર પિક્ચર જોવા જાય છે. આ નવું પિક્ચર આવ્યું છે તે લોકો તો ક્યારના જોઈ આવ્યા, આપણે ક્યારે જઈશું? પૈસા ખર્ચીને અંધારામાં બેસે એ સુધર્યા કહેવાય કે બગડ્યા? કેટલા કહે છે કે અમે તો ધાર્મિક ફિલ્મ જોઈએ છે. ધાર્મિક ચિત્રો પણ ન જોવાય, કારણ કે રામનો પાઠ ભજવનાર રામ ક્યાં હોય છે? રામનો પાઠ ભજવનાર પર સ્ત્રીને કામ ભાવથી જોતો હોય તો તેની ફિલ્મમાં શું જોવાનું? રામ જેવો કોઈ રામનો પાઠ ભજવે તો તેની અસર થાય. તમે કહેશો કે હું કડક બોલું છું, પણ જે હું જોઉં છું તે હું કહું છું. વિલાસીના ચિત્ર જોવાથી મન બગડે છે, જીવન બગડે છે. આજે આપણે અહીંયા સુધી રાખીએ. આજે આપણે શું શીખ્યા જોઈ લઈએ કે કથા સાંભળ્યા પછી વિષયો પ્રત્યે અરુચિ ન થાય અને ઈશ્વર પ્રત્યે રુચિ ન થાય તો કથા સાંભળી નથી તેમ માનજો. કથા સાંભળ્યા પછી વૈરાગ્ય આવે છે. નવધા ભક્તિ ન આવે ત્યાં સુધી કપિલ એટલે કે જ્ઞાન આવે નહીં. નવધા ભક્તિ એટલે કઈ? શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન. આ નવધા ભક્તિ છે. આ નવધા ભક્તિ સિદ્ધ થાય પછી જ્ઞાન મળે છે. ભક્તિ જ જ્ઞાન રૂપે પરિણમે છે. મનુષ્યનું કર્તવ્ય શું છે? અનન્ય શરણાગતિ. શ્રી વલ્લભાચાર્યજીએ કહ્યું છે કે ચિંતા કાપી ન કાર્યા.
વૈષ્ણવો સેવા સ્મરણ કરતા તન્મય બને છે તેની ચિંતા ઠાકોરજીને હોય છે. સંન્યાસનો અર્થ પરમાત્માના દર્શન માટે સર્વ સુખનો ત્યાગ, તેનું નામ સંન્યાસ. હવે આવતી વખતની કથા બહુ ધ્યાનથી સાંભળવાની છે, તમે કોઈ મિસ ના કરતા, એ સાંભળજો કે કપિલ ભગવાન માતા દેવહૂતિને જે ઉપદેશ કરશે એ આપણે આપણા માટે પણ એ સાંભળીશું કે આપણે પણ એ કરી શકીએ. અને દેવહૂતિ માતાના પ્રશ્નો પણ એવા જ છે કે જે આપણા બધાના પ્રશ્ન હોય છે, તો એ આપણે ધ્યાનથી સાંભળીશું. આજે સૌને જય શ્રી કૃષ્ણ.